સૌને નમસ્કાર. આપણી ચેનલ નિયરલી ઝીરો ફિઝિક્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 કન્ટિન્યુ આપણે જોવાના છે ઉદાહરણ 1.7 મોસ્ટ આઈએમપી દાખલો છે. બરાબર, સ્ટાર્ટ કરીએ. આપણે પહેલા રકમ ના ડેટા મેં ઉપર લખ્યા છે. બરાબર, હું તમને સમજાવું છું કે રકમ કયા પ્રકારની છે. તમારે રકમ ખોલીને બેસવાનું છે ચોપડીની અંદર. બરાબર, તો જ તમને સમજ પડશે એની અંદર કે શું કહેવા માંગે છે રકમ. ઓકે, હવે એની અંદર તમને એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે કે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ આ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે. તમને આ બે ફિગર આપી હશે, આકૃતિ A અને આકૃતિ B. બરાબર, હવે એની અંદર તમને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ પણ આપ્યું છે કે ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત પતન પામે છે એવું કીધું છે. ઇલેક્ટ્રોન જે મુક્ત પતન પામે છે એ ક્યાંથી ક્યાં સુધીના અંતર સુધી પામે છે એ અંતર પણ તમને આપ્યું છે. કેટલું? 1.5 સેન્ટીમીટર. એને મેં h ધારી લીધું છે. હવે સેન્ટીમીટરમાં છે અને મીટરમાં મેં કન્વર્ટ કરી નાખ્યું છે. હવે આપણને પૂછ્યું શું છે એમ, તો ઇલેક્ટ્રોન અહીંયા ઉપર છે ને, ઇલેક્ટ્રોન જ્યારે ઉપર છે ત્યાંથી એને મુક્ત પતન કરવામાં આવે છે અને અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય તમારે શોધવાનો છે. પછી શું કરવાનું છે? આને ઉલટાવી કરવાનું છે. આ જ વસ્તુને પાછી ઉલટાવવાની છે એટલે પ્લસ ઉપર જશે. એટલે આમાં ઇલેક્ટ્રોન પડતા અને આની અંદર કોણ પડશે? પ્રોટોન. એટલે પ્રોટોન જ્યારે મુક્ત પતન પામે છે તે માટે અહીંયા સુધી જ્યારે પહોંચે છે તે માટે લાગતો સમય તમારે ફાઇન્ડ કરવાનો છે. આ પહેલી વસ્તુ છે. અને બીજી વસ્તુ પણ પૂછી છે એ એના પછીની આપણે વાત કરીશું. પહેલા આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરીએ. બરાબર, એટલે આકૃતિ તમને આપી છે, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, આ વચ્ચેનું અંતર જે છે અંતર તમને આપ્યું છે. હાઈ ક્લિયર? અને આપણે શોધવાનું શું છે? અહીંથી ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત પતન પામે છે ત્યારે તેને નીચે પહોંચવા માટે લાગતો સમય કેટલો છે એ આપણે શોધવાનું છે. અહીંયા પ્રોટોનનું શોધવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આકૃતિ નંબર A થી. પહેલા આપણે ઇલેક્ટ્રોનને પહોંચવા માટે લાગતો સમય શોધીએ. બરાબર, ચલો પહેલા આકૃતિમાં શું કહેવા માંગે છે આપણે વર્ણન કરી દઈએ થોડું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો પ્લસ થી માઇનસ એટલે ઉપર છે, એટલે કે ઉર્ધ્વ દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં લાગે છે. બરાબર, અને ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ F = E × E. બળ લાગતું વિદ્યુત બળ F = E × E એ અઢો દિશામાં લાગે છે. કઈ દિશામાં લાગે છે? તો અઢો દિશામાં લાગે છે. નીચેની તરફ લાગે છે ને, કેમ કે નીચે આવવાનો છે એટલે એનો મીનિંગ કે બળ ક્યાં લાગે? તો નીચેની તરફ લાગે. કેટલું લાગે? તો F = વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન E × E, કેપિટલ E × સ્મોલ e થાય. કઈ દિશામાં? તો નીચેની એટલે કે અઢો દિશામાં લાગે છે. હવે આપણે સમય શોધવાનો છે એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણ આવે. ખબર? શુદ્ધ ગતિ વિજ્ઞાનનું સમીકરણ આપણને એક્ચ્યુઅલી ખબર જ છે. x = આ ત્રીજું સમીકરણ, x = v0t + 1/2at². બરાબર, ચાલો આમાં સમય આવે છે એટલે આપણને આની અંદરથી સમયને સૂત્ર કરતા બનાવવાનું છે. તે પહેલા બી અમુક ડેટા આપણે બહાર કાઢવાના છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા આગળ હશે ત્યારે એનો વેગ કેવો હોય? તો એનો વેગ કેવો હશે? 0. એટલે પ્રારંભિક વેગ તો કેવો હશે? 0 હશે ને. પછી એ ઉપરથી મુક્ત પતન પામે છે એટલે પછી એનો કઈક વેગ હશે. સમજ પડે? એટલે v0 કેવા છે? તો 0 છે. બીજું આપણને જરૂર પડશે પ્રવેગની. પ્રવેગ a બરાબર ધારી લઈશું આપણે AE. બરાબર, સમય છે, સમયને આપણે લઈશું t = te. બીજું x બરાબર મેં શું લીધું છે? તો h લીધું છે. અંતર જે છે મેં h ના સ્વરૂપમાં લીધું છે. એટલે આટલી વસ્તુ આની અંદર આપણે ચેન્જ કરવાની છે. ચાલો ચેન્જ કરીને આપણે લખી દઈએ. માટે x ની જગ્યાએ h, આની જગ્યાએ 0 × t 1/2 AE te². બરાબર, ચાલો માટે h બરાબર આ તો 0 થઈ જશે 1/2 AE te². ચાલો te આપણે સૂત્ર કરતા બનાવવાનું છે એટલે 2 ને આ બાજુ લઈએ 2h, એના છેદમાં શું આવે? AE બરાબર te². માટે te = √2h AE. આવું થશે. ચાલો હવે આમાં જો કઈ કિંમત આપણને ખૂટે છે? બે છે આપણી પાસે, h ની કિંમત પણ છે પણ પ્રવેગની કિંમત આપણી પાસે નથી.
તો ચાલો પ્રવેગની કિંમત શોધવા માટે ન્યૂટનના ગતિનો આપણે બીજો નિયમ જે છે ને એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો બળ કેટલું લાગે છે આપણને ખબર છે. વિદ્યુત બળ F E × E આટલું લાગે છે. F ની જગ્યાએ આપણે શું લખી શકીએ? ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર m a લખાય. હવે ઇલેક્ટ્રોન માટે છે એટલે m e a e કેપિટલ E સ્મોલ e માટે a e બરાબર શું થાય? તો કેપિટલ E સ્મોલ e ના છેદમાં m e. આટલો પ્રવેગ આપણને મળે ઇલેક્ટ્રોન. ચાલો આજે છે જવાબ એ આની અંદર મૂકી દઈએ આપણે. એટલે 2h ae ની કિંમત કેટલી છે? કેપિટલ E સ્મોલ e એના છેદના છેદમાં શું આવે? me આવે છે. એટલે ક્યાં જાય તો અંશમાં જશે આ રીતે. બરાબર સમજ પડે છે? me ક્યાં આવે તો આના છેદમાં આવે. છેદનો છેદ ક્યાં જાય તો અંશમાં. ચાલો હવે બધી કિંમત આપણને ખબર છે. માસ ઓફ ઇલેક્ટ્રોન બી ખબર છે. એની કિંમત તમને આપી છે. આ ઇલેક્ટ્રોન પર આપણે ખબર છે વિદ્યુત બળ કેટલો છે. બરાબર એ બધી કિંમત આપણે આની અંદર મૂકવાની છે. ચાલો મૂકી દઈએ. 2 ગુણ્યા h કેટલા છે? 1.5 ગુણ્યા 10⁻2 ઘાત ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31 ડિવાઇડેડ બાય E કેટલા આપ્યા છે આપણને? 2 ગુણ્યા 10⁴ ઘાત અને E કેટલા છે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. બરાબર ચાલો આનો જવાબ આપણને મળશે 2.9 ગુણ્યા 10⁻9 ઘાત સેકન્ડ. 2.9 ગુણ્યા 10⁻9 ઘાત સેકન્ડ. થાય ક્લિયર? એટલે ઇલેક્ટ્રોનને મુક્ત પતન થવા માટે લાગતો સમય આટલો મળશે. મસ્ત મજાનું છે. બરાબર હવે પ્રોટોન માટે મારે શોધવું હોય તો પ્રોટોન માટે બી શોધવું છે ને આપણે અહીંયા આગળ. બરાબર ને પૂછેલું બી છે આપણને. હવે એ શોધવું હોય તો શું કરવાનું? તમે જો ચેન્જીસ શું આવશે એમ. તો પ્રોટોન માટે કેવું છે કે તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તમે અહીંયા લખો વાક્ય જે મેં અહીંયા આગળ લખ્યું છે. અહીંયા વાક્યમાં લખ્યું છે. એમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્ર તમારું કઈ દિશામાં? અડો દિશામાં. બળ બી કઈ દિશામાં લાગે? અડો દિશામાં જ લાગે. નીચેની તરફ લાગે. કેટલું લાગે? તો F = E × E આટલું જ લાગવાનું છે. ને કઈ દિશામાં? અડો દિશામાં. વિદ્યુત ક્ષેત્ર બી કઈ? અડો દિશામાં. બરાબર પ્રોટોન માટે ગણવું હોય તો એ TP કરી નાખવાનું છે. પછી √2h માસ ઓફ પ્રોટોન છેદમાં E × E. બરાબર અહીંયા ફેરફાર શું થશે? માસ ઓફ પ્રોટોન આવશે. હાઈ ક્લિયર? બસ આટલો જ ફેરફાર છે. એટલે આખી હવે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. ચાલો લખીએ આપણે વાક્ય ફટાફટ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ લખેલું છે ને મેં અહીંયા આગળ. આકૃતિ A માં દર્શાવ્યા મુજબ. બરાબર આકૃતિ A માં દર્શાવ્યા મુજબ. ચાલો આકૃતિ B માં દર્શાવ્યા મુજબ. આટ આપણને પછી પૂછ્યું છે અહીંયા આગળ. આકૃતિ B માં દર્શાવ્યા મુજબ. ચાલો વિદ્યુત ક્ષેત્ર એ અડો દિશામાં લાગે છે. અડો દિશામાં લાગે છે અને વિદ્યુત બળ એ F = વિદ્યુત બળ F = E × E એ પણ અડો દિશામાં લાગશે. અડો દિશામાં લાગશે. બરાબર બંને અડો દિશામાં છે. ઓકે ચાલો TP આપણે શોધવાનું છે. પ્રોટોનને પહોંચવા માટે લાગતો સમય TP લખો વાક્ય લખી શકો. TP બરાબર √2h પછી MP ડિવાઇડેડ બાય E અને કેપિટલ E. બસ બધી કિંમત આપણે મૂકી દઈએ. 2 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻2 ઘાત ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻27 ઘાત ડિવાઇડેડ બાય E કેટલા છે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. પછી કેપિટલ E કેટલા આપ્યા છે? કેપિટલ E 2 ગુણ્યા 10⁴ ઘાત. 2 ગુણ્યા 10⁴ ઘાત. એટલે આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે. પ્રોટોનને પહોંચવા માટે લાગતો સમય એ તમને મળશે 1.3 ગુણ્યા 10⁻60 ઘાત સેકન્ડ આટલો લાગશે. બરાબર એટલે પહેલી કેલ્ક્યુલેશન આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ તો પછી
આ તો આપણને એના ઉપરથી લખવાનું છે એટલે આવડી જ જશે બરાબર. બીજી વસ્તુ આ પૂછી છે આપણને, ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત કેટલો છે? એટલે ગુરુત્વ પ્રવેગ સાથેનો તફાવત શું છે એમ, ગુરુત્વ પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ એની વાત કરી રહ્યા આપણે બરાબર. તો પ્રોટોનનો પ્રવેગ જો મારે શોધવું હોય, પ્રોટોનના પ્રવેગ માટે જો શોધવું હોય ને તો અહીંયા આગળ જુઓ તમે, મેં અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવેગ લખેલો છે. તો ઇલેક્ટ્રોનના પ્રવેગને પ્રોટોનના પ્રવેગમાં કન્વર્ટ કરું તો આ રીતે લખાય, જ્યાં અહીં છે ત્યાં શું મૂકી દેવાનું, p. સમજ પડે? એટલે પ્રોટોનનો પ્રવેગ હું અહીંયા કેલ્ક્યુલેટ કરું છું. જો આ શોધવું હોય ત્યારે પ્રોટોનનો પ્રવેગનો આપણે ઉપયોગ કરીશું. એટલે સ્મોલ e કેપિટલ E ડિવાઇડેડ બાય માસ ઓફ પ્રોટોન 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત e કેટલા આપેલા છે તો 2 ગુણ્યા 10 ની 4 ઘાત ડિવાઇડેડ માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. એટલે આનો જવાબ આપણને મળશે 1.9 ગુણ્યા 10 ની 12 ઘાત. 1.9 ગુણ્યા 10 ની 12 ઘાત. એકમ શું આવે? પ્રવેગ છે. પ્રવેગનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમે જુઓ ને તો 1.9 ગુણ્યા 10 ની 12 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ બહુ મોટો છે. આ તો પ્રોટોનનો પ્રવેગ જે છે તે બહુ મોટો છે. જ્યારે ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી છે? ગુરુત્વ પ્રવેગની કિંમત તો આપણને ખબર છે. ગુરુત્વ પ્રવેગ g કેટલા 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ 9.8 અને આમાં આસમાન જમીનનો ફરક છે. એટલે પ્રોટોનનો પ્રવેગ કેવો છે તો અહીંયા ખૂબ જ સ્ટ્રોંગ છે એમ કે તો ચાલે બરાબર ને. એટલે એના માટે આપણે એક વાક્ય લખી દેવાનું છે કે પ્રોટોનનો પ્રવેગ AP એ ગુરુત્વ પ્રવેગ g કરતા ઘણો વધારે છે. જ્યાં વાક્ય પૂછેલું છે ને બરાબર, ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેની સાથેનો જે તફાવત છે તે દર્શાવો તો આપણે એ પ્રોટોન લીધું છે, તમે ઇલેક્ટ્રોનને પણ બતાવી શકો છો બરાબર, કોઈ વાંધો નથી. આ રીતે સમજ પડે છે દાખલો? આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આપણને આવડવો જોઈએ.